એમ મમતા બેનર્જી હોય કે કોઈ પણ હોય એ જ્યારે એનડીએ સરકાર ઉપર અમે તો ફાઇલો ખોલી રહ્યા છીએ અને નરેન્દ્રભાઈએ કહ્યું છે કે હું ભ્રષ્ટાચાર ચલાવી લઈશ નહીં અને હું ખાઈશ નહીં, ખાવા દઈશ નહીં, એ ગુજરાતમાં હતા ત્યારે કહ્યું અને આજે એ રીતે લગભગ 2200,000 કરોડ રૂપિયા આ ઈડી ગઠબંધન ઇન્ડી ગઠબંધનના સાથી પક્ષો દ્વારા પ્રજાને પ્રાપ્ત થયા છે. બીજું કે 91ની અંદર જે સોનું ગીરવે મૂકેલું એ સોનું આજે 100 ટન સોનું પાછું આજે આ ભારતની અંદર આવી રહ્યું છે એવા સમાચાર આપણે સાંભળ્યા છે. બીજું કે અમે 100% અમે કહીએ છીએ કે અમે 400+ નારો આપેલો, અમે 2 નારા આપેલા કે અબકી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકાર. જો કોઈ પણ દેશમાં ટેસ્ટ મેચ રમવા જાય ને ત્યારે 5 ટેસ્ટની સિરીઝ હોય અને બંને ટીમના કેપ્ટનને તમે એમ પૂછો એટલે કોઈ પણ કેપ્ટન હોય એમ જ કે અમે 5-0થી આ ટેસ્ટ સિરીઝ જીતવાનો પ્રયાસ કરીશું અને 5-0થી ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરીશું. અને બહુ સ્વાભાવિક છે પણ કયો એ ક્યારે સફળ તમારું થાય. ઘણી વખત 5-0થી જીતેલા છે, 3-1થી જીતેલા, 3-2થી જીતેલા, પરંતુ આફ્ટર ઓલ સિરીઝ જે જીતે એ વિજેતા જાહેર થતો હોય છે. બિલકુલ એ જીત છેલ્લે જીત ગણાય, આંકડાઓ પ્લસ માઇનસ છે, પરંતુ જે પ્રકારનો આત્મવિશ્વાસ હતો એટલે જ આ સવાલ થયો. જો કે અજયભાઈ આપને પૂછીશ કે જે ફાઇનલ ટેલીની જે આપણે વાત કરી રહ્યા છીએ, કારણ કે નહેરુ બાદ જો આ સાચા આંકડા પડે તો સરકાર બને તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, તો પીએમ તરીકે મોદી બીજા હશે કે જેમણે આટલી સફળતા મેળવી હશે. આપને લાગે છે કે 400 પારનો જે ટાર્ગેટ હતો એ તો વધારે જ હતો, પરંતુ જો આટલું પણ મળી જાય તો એ મોટી સફળતા છે પાર્ટી માટે? 100%. હું તમને કહું કે જે રીતે 10 વર્ષની એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ અને એક એન્ટી ઇન્કમ્બન્સીનો જે માહોલ હતો એ જોતાં જો આ પ્રોજેક્ટેડ ફિગર્સ જે એક્ઝિટ પોલમાં આપ્યા છે તે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની એનડીએની સફળતા કહેવાય. અલબત્ત હું એવું માનું છું કે થોડું ઘણું કરેક્શન થાય તો પણ, માની લો કે કોંગ્રેસના સાથીદાર કહે છે કરેક્શન થાય તો પણ એક વાત તો નિશ્ચિત છે કે આએગા તો મોદી હી, બરાબર છે. હવે એમાં સંખ્યા થોડી પ્લસ માઇનસ થઈ શકે પણ ક્લિયર કટ પ્રોજેક્શન દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જે છે એનડીએની સરકાર બની રહી છે, એમાં મને કોઈ શક દેખાતો નથી. વિકાસભાઈ આપને પૂછવા માંગીશ કે કારણ કે સરકારની વાત તો કરી, પરંતુ વિપક્ષની જો વાત કરવામાં આવે, જો પ્લસ માઇનસ પણ થાય તો જે પ્રકારે અજયભાઈએ કહ્યું કે સરકાર તો બની રહી છે બીજેપીની, પરંતુ પ્લસ માઇનસમાં પણ આપણે જોઈ રહ્યા છો કે વિપક્ષ મજબૂત થઈ રહ્યું છે અને વિપક્ષનું મજબૂત થવું ખૂબ જરૂરી છે. ના, સ્વાભાવિક રીતે જ આજે હું તમને કહું કે રાહુલ ગાંધીએ એની ભારત યાત્રા શરૂ કરી એ પછી રાહુલ ગાંધીની સાથે સાથે કોંગ્રેસની સક્ષમતામાં સાથે સાથે એની સાથે જોડાયેલા ઇન્ડી ગઠબંધનમાં જોડાયેલા પાર્ટીઓનું પણ એક મજબૂતીકરણ થયું છે. અક્ષય, હું ઓવરઓલ જો ચિત્રની વાત કરું તો 2024ની લોકસભાની ઇલેક્શન ડિક્લેર થયું એ વખતે એક ઓવરઓલ એક માહોલ એવો હતો કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત સરકાર બનાવશે અને એવું લગભગ બહુ ઓછા લોકોને એવી શંકા હતી કે ફરીથી એમ કે કોંગ્રેસ સત્તા ઉપર આવી જશે અથવા તો ઇન્ડી ગઠબંધનના લોકો સત્તા ઉપર આવી શકે છે એવી બહુ ઓછા લોકોને એક શ્રદ્ધા હતી. પણ જે કોમ્પિટિશન ઊભી થઈ છે એ રાહુલ ગાંધીની એક પ્રકારની કેમ્પેનિંગના કારણે થઈ છે. બીજેપીએ શરૂઆતના દિવસોમાં એને હળવાશી આખી કેમ્પેનને લીધી હતી, પણ જે રીતે સાઉથના રાજ્યોમાં ઇનરોલ કરવાની વાત હતી અથવા તો સાઉથના રાજ્યોમાં બીજેપીને જે પ્રકારની એને પરિણામ મળવાની શક્યતા હતી, રાહુલ ગાંધીની એકતા યાત્રાના કારણે એની ઉપર એક બ્રેક લાગી છે. તમે આજે હું તમને જોવા જાઉં તો હિન્દીભાષી રાજ્યોમાં બીજેપીને બહુ મોટું નુકસાન થઈ જશે એવું કોંગ્રેસના મિત્રો પણ બહુ માનવા માટે તૈયાર નહોતા. તમે ગુજરાતની વાત કરો, રાજસ્થાનની વાત કરો, મહારાષ્ટ્રની વાત, મધ્યપ્રદેશની વાત કરો, તો ઉત્તર પ્રદેશની વાત કરો, એ 4 રાજ્યોમાં તો પહેલેથી જ ઇલેક્શન ડિક્લેર થયું ત્યાંથી જ એવું કહેવાતું હતું કે ગઈ વખતે કદાચ એમાં 25 બેઠકો હોય તો બધે 24 થઈ શકે, 23 થઈ શકે, પણ અડધી થઈ શકે એવી વાત નથી. ખાલી એક આખો માહોલ જો બગડ્યો હોય એ મહારાષ્ટ્રના કારણે બગડ્યો છે. ગઈ વખતે લોકસભાની 48માંથી 43 બેઠકો બીજેપી અને સાથી પક્ષો હતી. આ વખતે એવું કહેવાય છે કે એ કદાચ પરિણામો સાવ ઉલટા હોઈ શકે. એટલે ખાલી એકમાત્ર હિન્દીભાષી રાજ્યમાં જો નુકસાનની કોઈ શક્યતા હોય તો એ મહારાષ્ટ્રમાં લાગી રહી છે. એ સિવાય ઓવરઓલ લગભગ એનું જે એનાલિસિસ છે એ રીતે જ જળવાવાનું છે. એવી જ રીતે કર્ણાટકની વાત છે. કર્ણાટકમાં ગઈ વખતે 28માંથી 25 બેઠકો હતી, આ વખતે લગભગ અડધી થાય એવી છે. પશ્ચિમ બંગાળમાં બીજેપીને વધારે સફળતા મળવાની શક્યતા હતી અથવા તો એવી આશા હતી, પણ એવું નથી. એટલે જે ઓવરઓલ જે 400 પારની જે વાત હતી એ ત્યાં સુધી પહોંચી શકે એવી સ્થિતિમાં નથી. બીજેપીને એવું લાગતું હતું કે સાઉથના રાજ્યોમાં એ લોકો વધારે ગેઇન કરશે અને સાથે સાથે હિન્દીભાષી રાજ્યોમાં જે સ્થિતિ હતી એ ટકાવી રાખશે, એટલે એમણે 400 પારનો નારો આપ્યો હતો અને એના આધારે જ આખી કેમ્પેન એ લોકો શરૂ કરી.
કરી હતી. બિલકુલ, આ તમામ બાબતો છે. નિશાંતભાઈ, આપને એ પૂછીશ કે 2014ની જે સ્થિતિ હતી તે એન્ટી ઇન્કમ્બન્સીને કારણે જબરદસ્ત વેવ આવ્યો અને નરેન્દ્ર મોદીને લોકોએ પોતે એક નવા ચહેરા તરીકે પસંદ કર્યા. ત્યારબાદ 2019 આવ્યું. 2019માં આપની પાર્ટીએ અને વિપક્ષે પ્રયત્ન કર્યા, પરંતુ 2019માં પણ પ્રચંડ બહુમત મેળવ્યો વડાપ્રધાન મોદી અને બીજેપીએ. ત્યારે જો 10 વર્ષ બાદ પણ ત્રીજી ટર્મમાં આ સ્થિતિ હોય તો આપને એવું લાગે છે કે સ્વાભાવિક છે પાછલા થોડા સમયમાં કોંગ્રેસમાં સુધારા ઘણા થયા છે, પરંતુ હજુ વિપક્ષ તરીકે અનેક પડકારો છે જેનો સામનો કરવો પડશે અને ખરેખર આત્મમંથન કરવું પડશે. અલાઈન કર્યું છે આપણું અલાઈન કોની સાથે? સી વોટર સાથે છે. આપણું સી વોટર છે. 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી મોદીજીએ 2014માં જે વાયદા આપેલા, 2019માં જે વાયદા આપેલા, આ 10 વર્ષમાં એ વાયદા ક્યાંક ને ક્યાંક 90% ના ધોરણે એ પૂરા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. અને એટલા માટે તમે જોયું કે આ વખતની ચૂંટણી પ્રચાર તો થંભી ગયો છે, હવે રિઝલ્ટ આવવાની વાર છે, પરંતુ જે મુદ્દા વિહીન ભારતીય જનતા પાર્ટીનું કેમ્પેનિંગ હતું, મને એક વાતનો સવાલનો જવાબ મળી જાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા કેમ મંગલસૂત્રની, પછી ભેંસની, પછી તમે જો કે મુજરા જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો, પછી છેલ્લે કશું ના બચ્યું તો મહાત્મા ગાંધીજીને વચ્ચે લાવવામાં આવ્યા, કેમ બેરોજગારીના કેટલા મુદ્દાઓ પર એમને ચર્ચા કરી, એમને જોબ માટે કેટલા, સરકારી નોકરીઓ માટે કેટલી ચર્ચા કરી, મહિલા આરક્ષણ, મહિલા સુરક્ષા માટે, ખેડૂતોના દેવા માફી માટે કેટલી વખત ચર્ચા કરતા જણાયા. તો જે આ મુદ્દા કોંગ્રેસે ઉપાડ્યા છે અમારી તમામ સભાઓમાં, શું એ મુદ્દા વ્યાજબી નથી? શું બેરોજગારી વ્યાજબી નથી? મોંઘવારી વ્યાજબી મુદ્દો નથી? મહિલાઓને 1 લાખ રૂપિયા આપવાની અમે વાત કરી, સરકારી 30 લાખ નોકરીઓ ભરવાની વાત કરી, તો પછી લોકો કેમ એ વાતમાં જોડાતા નથી? એ જ કડીની વાત કરું છું. એ કડી ક્યાં ખૂટે છે? જો કે એનો જવાબ આપણે મેળવીશું.